નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો પ્રેરક પ્રસંગ સાચો મિત્ર। એક માણસ હતો, તેને 3 મિત્રો હતા, જેમાં એક મિત્રને તે માણસ દરરોજ મળતો હતો, જ્યારે બીજા મિત્રને તે અઠવાડિયામાં એકાદ વાર જ મળતો હતો, પરંતુ ત્રીજા મિત્રને તે માણસ કેટલાક મહિના પછી ક્યારેક મળતો હતો। પરંતુ એક દિવસની વાત છે કે તે માણસ પર કોઈ માણસે કેસ કર્યો, ત્યારે તે માણસે એક વકીલ રાખ્યો। વકીલે કહ્યું કે કેસ ખૂબ જ મજબૂત છે, તો તમારે એક એવા માણસને લાવવો પડશે કે જે તમને સારી રીતે જાણતા હોય અને તમારા પર લાગેલા આરોપોને ગલત માનતો હોય। ત્યારે તે માણસ પહેલા મિત્રની પાસે ગયો, જેને તે દરરોજ મળતો હતો। તેની પાસે જઈને બધી વાત કરી કે મારા પર કેસ દર્જ થયો છે, તો તારે મારા પક્ષમાં ગવાહી આપવાની છે। ત્યારે તે પહેલા મિત્રએ કહ્યું કે જો ભાઈ, આપણી મિત્રતા છે તે સાચી વાત છે, પણ તારી ગવાહી આપવા માટે હું નહીં આવી શકું। પહેલા મિત્રનો જવાબ સાંભળીને પેલો માણસ ખૂબ જ દુઃખી થઈ ગયો અને ત્યાંથી તે બીજા મિત્રની પાસે ગયો, જેને તે અઠવાડિયામાં એકાદ વાર જ મળતો હતો। બીજા મિત્રની પાસે જઈને પહેલા માણસે બધી વાત કરી, ત્યારે બીજા મિત્રએ કહ્યું કે તારી વાત તો સાચી છે, પણ હું માત્ર ન્યાયાલયના દ્વાર સુધી તો તારી સાથે આવી શકું, પરંતુ ગવાહી નહીં આપું। ત્યારે પેલો માણસ ખૂબ જ ઉદાસ અને દુઃખી થઈ ગયો અને તે માણસને ત્રીજા મિત્રનો વિચાર આવ્યો, જે તેને કેટલાક મહિના પછી એકાદ વાર જ મળતો હતો। તે ત્રીજા મિત્ર પાસે જઈને પેલા માણસે બધી વાત કરી, ત્યારે ત્રીજા મિત્રએ તરત જ કહ્યું કે તું ચિંતા ના કર, હું તારી સાથે આવીશ અને તારા પક્ષમાં ગવાહી આપીશ। આપણે ચોક્કસ કેસ જીતી જઈશું અને તને નિર્દોષ જાહેર કરવામાં આવશે। મિત્રો, આ 3 મિત્રોમાં પહેલો મિત્ર એ ધન સંપત્તિ છે, જેને માણસ પોતાનું સમજે છે, જ્યારે બીજો મિત્ર એ આપણા સગા સંબંધીઓ, પરિજનો અને બાળકો છે, જેના માટે માણસ તમામ કષ્ટ ઉઠાવે છે, અને ત્રીજો મિત્ર એ આપણા સારા કર્મો છે, જે આપણા મૃત્યુ પછી પણ આપણી સાથે જ હોય છે। મિત્રો, માણસનું મૃત્યુ થતાં જ ધન સંપત્તિ તેનો સાથ છોડી દે છે, જેના માટે આપણે જીવનભર કામ કરીએ છીએ। પરિવારજનો અને સગા સંબંધીઓ સ્મશાન સુધી આપણી સાથે આવે છે, જ્યારે આપણું કર્મ મૃત્યુ પછી પણ આપણી સાથે જ હોય છે। એટલા માટે જીવનમાં ધન સંપત્તિની સાથે સાથે સારા કર્મ પણ કરતા રહો, કારણ કે અંતમાં તે જ આપનો સાચો મિત્ર છે। મિત્રો, આ પ્રેરક પ્રસંગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવા જ પ્રેરક પ્રસંગ સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।